ભાવનગર શહેરમાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મોતી તળાવ શેરી નંબર 7માં રહેતા વૃદ્ધ મહિલાના દીકરાની સારવાર માટેના પૈસાની ચોરી થવા પામી છે। ભાવનગર શહેરના મોતી તળાવ શેરી નંબર 7માં રહેતા ફાતિમાબેન અનવરભાઈ રાઠોડે પોતાની દીકરાને સારવાર માટે અલગ અલગ લોકો પાસેથી પૈસા એકઠા કરીને કબાટમાં રાખી મૂક્યા હતા। તેમના દીકરાની સારવાર ચાલતી હોય ત્યારે તેઓ ઘરે ન હોય એવા સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલા 1.5 લાખ રૂપિયાની કિંમત ચોરી કરી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું। મારું નામ ફાતિમાબેન, મોતી તળાવ 7 નંબરની શેરીમાં બનાવ બન્યો એમ કે મારા છોકરાને 5 મહિનાથી માંદો હતો અને મારી આગળ થોડાક જાવડા પૈસા હતા તો મેં પ્રાઇવેટમાં દવા કરાવી। તે પછી પાછો માંદો પડ્યો તો મોટા દવાખાને દાખલ કર્યો તો મારી આગળ પૈસા નહોતા। કે અમારો રમઝાન મહિનો આવે છે ને એમાં બધા વીઆઈપી વાળા મારા હગા કુટુંબ મારા પિયરિયા હારિયા બધા કોઈ 10 દીધા કોઈ 15 દીધા એમ કરીને બધાથી 1.5 લાખ રૂપિયા મારા કબાટમાં હતો મારા છોકરા દવા દારૂ હતું। એ પૈસા અમે 2 દિવસથી દાખલ કર્યો, સવારમાં અમને ખબર પડી તો હું અહીંયા આવી છું।